સુરતના ડુમ્મસ અને સુવાલી બીચને વિકસાવવા માટે દર વર્ષે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાઈ રહ્યું છે. તો સુરતના સુવાલી બીચ પર યોજાનારા ત્રિદિવસીય ફેસ્ટિવલની 3 લાખથી વધુ લોકો મુલાકાત લેશે તેવી આશા સાથે પાર્કિંગ અને ટ્રાફિક નિયમન અંગેની વ્યવસ્થા તથા BRTS અને સિટી બસ તથા GSRTCની બસ દોડાવવાની તૈયારીમાં પણ કરાઈ છે. સુરત શહેર અને જિલ્લા સહિતના વિસ્તારના લોકો માટે પર્યટન સ્થળ તરીકે ડુમ્મસ અને સુવાલી બીચ પ્રથમ પસંદગી થઈ રહ્યા છે. ત્યારે બીચના વિકાસ માટે બીચ ફેસ્ટિવલ સહિતનું આયોજન કરાઈ રહ્યું છે. તો સુરતના સુવાલી બીચ પર 3 દિવસ માટે ફેસ્ટિવલનું આયોજન કરાનાર છે, જે લઈને સુરત કલેક્ટરે મીડિયા સાથે વાત કરી હતી અને જણાવ્યું હતું કે આ વર્ષે 3 લાખથી પણ વધુ સહેલાણીઓ સુવાલી બીચ ફેસ્ટિવલની મુલાકાત લેશે. તો સુરતીઓને ત્રિદિવસીય ફેસ્ટિવલમાં જોડવા માટે સુરત કલેક્ટરે અપીલ કરી હતી. સાથે સુવાલી બીચ પર પાર્કિંગ અને ટ્રાફિક નિયમન માટે વ્યવસ્થા કરાઈ હોવાની અને સિટી બસ, BRTS બસ તથા GSRTCની બસો દોડવામાં આવશે તેમ પણ સુરત કલેક્ટર દ્વારા જણાવાયું હતું. ગુજરાત સરકાર, ગુજરાત ટુરિઝમ નિગમ લિમિટેડ અને જિલ્લા પ્રશાસન સુરત એમના સંયુક્ત ઉપક્રમે આપણે આગામી તારીખ 20, 21 અને 22 ડિસેમ્બરના રોજે સુવાલી બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. સુરત માટે એક ખૂબ જ સારી તક છે. એમાં રાજ્ય કક્ષા, લોકલ કક્ષા અને બધાના જે નામાંકિત કલાકારો છે એમની સાથે આપણે પ્રોગ્રામ્સ સાંજથી કરવાના છીએ. ત્યાં અલગ અલગ આકર્ષણો, સ્ટોલ્સ અને જે રમત જે છે એનું પણ આપણે આયોજન સરકાર તરફથી કર્યું છે. લોકો મોટી સંખ્યામાં ગયા વર્ષે પણ આવ્યા હતા અને આ વર્ષે પણ અમે એસ્ટિમેટ કરીએ છીએ કે 3 લાખથી ઉપર લોકો જે છે બીચ ફેસ્ટિવલનું આનંદ લેશે. તો આપને પણ વિનંતી છે, જિલ્લા પ્રશાસન તરફથી નિમંત્રણ છે કે આપ આવો અને સુવાલી બીચ ફેસ્ટિવલ એન્જોય કરો. આપના કન્વેન્સ માટે જે સિટી લિંકની 26 બસીસ પ્લસ STની અલગ અલગ જગ્યાથી બસીસ છે, દરેક સમયમાં સુવિધા અનુસાર આપણે ઉપલબ્ધ કરાવી છે. પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે અને બધી જ જે સેફટી, સિક્યુરિટીના જેટલા ફીચર્સ છે એની સાથે આપણે આખું જે એક ફેસ્ટિવલ છે એનું આયોજન કરીએ છીએ. તો આપ સૌને મારી અપીલ છે કે આપ મોટી સંખ્યામાં આમાં જોડાઈને આનો આનંદ લો. સુરતમાં સુવાલી બીચ પર યોજાનાર બીચ ફેસ્ટિવલ લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ કરાઈ છે અને સહેલાણીઓને કોઈ સમસ્યા ન પડે તે માટે આયોજનો કરાયા છે. બ્યુરો રિપોર્ટ, G24 ન્યૂઝ.